તો નવો જિલ્લો બનાવવા પર કોંગ્રેસના વિરોધ પર હાર્દિક પટેલે પ્રહાર કર્યો છે। વિરોધ જે પ્રમાણે કોંગ્રેસે કર્યો, પોલિટિકલ ગેમની વાત નથી, ભૌગોલિક પરિસ્થિતિને જોતા આ જરૂરી છે તેમ હાર્દિક પટેલનું નિવેદન। કોઈ રાજકીય ફાયદો નથી, કોંગ્રેસ સમજતી નથી, હાર્દિક પટેલે આ સ્પષ્ટ નિવેદન આપ્યું છે। જે ભૂલી ગઈ છે કે જ્યારે રાજસ્થાનમાં એની સરકાર હતી તો અશોક ગેહલોતે અચાનક 7 થી 8 જિલ્લાઓ પોલિટિકલી ડિસિઝનમાં બનાવી દીધા હતા, જેનું કોઈ જ વજૂદ નહોતું। અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો એને રદ કરવા પડ્યા। શા માટે? કેમ કે પોલિટિકલ દ્રષ્ટિએ જિલ્લાઓ જાહેર ન થાય, જનતાના વિકાસ અને જનતાના લાભ માટે જિલ્લાઓ જાહેર થાય। અને ભારતીય જનતા પાર્ટી જ્યારે નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા એમને જે જિલ્લા ડિક્લેર કર્યા, આજે તમે જો એ જિલ્લાઓ કેટલા વિકસિત બન્યા છે, એ જિલ્લાઓની અંદર લોકોને કેટલા લાભ મળે છે, રોજગારીની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ। તો ભારતીય જનતા પાર્ટી અંધારામાં તીર નથી મારતી। ભારતીય જનતા પાર્ટી એ લોકોના મુદ્દાને ધ્યાને રાખીને જિલ્લાઓ જાહેર કરતી હોય છે।